નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પણ પુષ્પાની એન્ટ્રી થઈ ગઈ છે। આ અમે એટલા માટે કહી રહ્યા છીએ કે હાલમાં જ એક ફિલ્મ રિલીઝ થઈ છે પુષ્પા 2, જેનો પહેલો સિક્વન્સ પણ લોકોને ખૂબ પસંદ આવ્યો હતો, કરોડોનો કારોબાર કર્યો હતો। પુષ્પા 2 પણ ખૂબ લોકોને પસંદ આવી રહી છે ને આ પુષ્પા 2ના જે મુખ્ય અભિનેતા છે તે ચંદનના તસ્કર છે। આ ચંદનના તસ્કરની ફિલ્મ જ્યારે સિનેમાગૃહમાં ચાલી રહી છે એવા જ સમયે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પણ ચંદનના વૃક્ષની ચોરી થઈ છે, એટલે લોકો આ ચોરીને પુષ્પા 2થી જોડી રહ્યા છે। પુષ્પા 2માં જે અભિનેતા છે તે બેફામ રીતે ચંદનની ચોરી કરે છે, તેને પોલીસ પણ પકડી શકતી નથી। એવો જ કંઈ મામલો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પણ દેખાઈ રહ્યો છે। આના પહેલાં પણ કમાટીબાગમાંથી પણ ચંદનના વૃક્ષો કપાયા છે, યુનિવર્સિટીમાં પણ વૃક્ષો કપાયા છે, પરંતુ મજાલ છે કે આ પુષ્પાને પણ કોઈ રોકી શકે। આજે ચંદનના વૃક્ષોની ચોરી કરીને ગયેલા લોકો પોતાને પુષ્પા સમજતા હશે અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના જે સિક્યુરિટી ઇન્ચાર્જ છે કે પછી વડોદરા શહેર પોલીસ છે તેઓ લાચારી અનુભવતી હશે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જ્યારથી ખાનગીકરણ થયું છે અને ખાનગી યુનિવર્સિટીને લાખો કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સિક્યુરિટી માટે, પરંતુ આ સિક્યુરિટીના નાક નીચેથી ચંદનના વૃક્ષોની ચોરીઓ થઈ રહી છે। યુનિવર્સિટીના એવી જગ્યા જ્યાં કોઈ આમ વિદ્યાર્થી જઈ જ ના શકે તો ત્યાં આ ચોરો કેવી રીતે પહોંચી જાય છે? યુનિવર્સિટીના તમામ ગેટો પર સિક્યુરિટી એલર્ટ હોય છે, તો પછી આ તસ્કરો કેવી રીતે પહોંચી જાય છે? જો આ જ પ્રકારની સિક્યુરિટી હોય અને આ જ પ્રકારનું પ્રશાસન હોય તો પછી કેટલા લોકો બેફામ આવતા હશે અને જતા હશે તેનો તો કોઈ હિસાબ જ ના આવે। ચોરી થઈ છે એટલે ખબર પડી છે કે ચોર આવે છે, એમ તો ઘણા લોકો અવર જવર કરી લે। આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ભણે છે, વિદ્યાર્થિનીઓ ત્યાં હોસ્ટેલમાં રહે છે, ત્યાંની સિક્યુરિટી તો સૌથી સારી હોવી જોઈએ, પરંતુ જે યુનિવર્સિટી ચંદનના વૃક્ષ ના રોકી શકતી હોય કપાતા, તો એ વિદ્યાર્થીઓની સિક્યુરિટી કેવી રીતે કરતી હશે એ તો ભગવાન જ જાણે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એક સમયની જગવિખ્યાત યુનિવર્સિટી હતી તેના શિક્ષણ માટે, આધુનિક શિક્ષણ માટે, પરંતુ હાલ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું જ્યારે પણ નામ આવે ત્યારે કોઈક ના કોઈક નવો વિવાદ સાથે તેનું નામ આવતું હોય છે। સારી બાબતમાં તો ચર્ચા હવે બંધ થઈ ગઈ છે। શિક્ષણનો મામલો હોય, એમાં ગેરશિસ્તનો મામલો હોય, એનો વહીવટ પર સવાલ ઉઠતા હોય અને હવે તો તેની સુરક્ષા પર પણ સવાલ ઉઠી ગયા છે। યુનિવર્સિટીના કેમ્પસમાંથી ચંદનના વૃક્ષોની જે ચોરી થઈ રહી છે, થતી આવી છે, તેને રોકવા માટે પ્રશાસન બિલકુલ લાચાર છે। પ્રશાસનની તો જ્યારે પણ વાત કરીએ ત્યારે ઘણા બધા સવાલો એ જ ઊભા થઈ જાય છે કે જે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂક પર જ સવાલ હોય તો તેમને નિમણૂક કરેલા જે કોન્ટ્રાક્ટરો છે, જે સિક્યુરિટી છે, એ લોકોના તો કામ પર આપણે સવાલ જ કેવી રીતે ઉઠાવી શકીએ? આ ખૂબ જ શરમજનક બાબત થઈ જાય છે કે ચંદનના વૃક્ષ માટે એક લોખંડની જાળી મૂકવામાં આવે છે જે ખૂબ જ વજનદાર હોય છે। એક વૃક્ષને બચાવવા માટે લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, તે છતાં પણ વૃક્ષો કપાઈ રહ્યા છે અને બેશરમ પ્રશાસન આ બંધ આંખો કરીને આને જોઈ પણ